ઓકે, સો ઓફિશિયલી જવાના ફર્સ્ટ લેક્ચરની આપણે ઇન રેકોર્ડિંગ આજથી સ્ટાર્ટ કરીએ છીએ. થોડા ઘણા કન્સેપ્ટ આપણે જોઈ ચૂકેલા છીએ અને એ કન્સેપ્ટ મેં તમને રિવાઇઝ કરવા કીધું હતું, રાઈટ. બટ બિફોર વી સ્ટાર્ટ, ઓવરઓલ આવું કંઈક આપણું છે જાવાની અંદર. ઇટ સ્પાન્સ 5 યુનિટ્સ અને 15 વીક્સ છે આપણી પાસે. પર વીક આપણી પાસે 3 લેક્ચર્સ અવેલેબલ હશે, એટલે ટોટલ 45 લેક્ચર્સ આપણી પાસે અવેલેબલ છે. ફર્સ્ટ યુનિટ છે જાવાના ફંડામેન્ટલ્સ જે છે એનું છે, જેની માટે આપણી પાસે 9 લેક્ચર છે. અમુક લેક્ચર આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ. એન્ડ સેકન્ડ જે છે યુનિટ 2 એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એના જે બેઝિક કન્સેપ્ટ છે જાવાની અંદર કઈ રીતે જોવા એ આપણે જોઈશું. ડીએસએ સબ્જેક્ટમાં એ સેમ વસ્તુ તમારી રિપીટ થશે. યુનિટ નંબર 3ની અંદરથી જાવાનું જે સ્પેશિયાલિટી કહી શકાય કે જાવા અહીંયાથી અલગ પડે છે, એ આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરશું. કે ઇન્ટરફેસીસ, ઇનહેરિટન્સ, પેકેજીસ, આ બધી જે વસ્તુ છે એ તમે પાયથનમાં કોઈ દિવસ જોઈ જ નહીં હોય. તો એ જે વસ્તુ છે એ આપણે ફર્સ્ટ ટાઈમ યુનિટ 3 જોઈશું. જેને પાયથન પ્રોપરલી આવડે છે, મતલબ પ્રોપરલી ઇન ધ સેન્સ 70% 60% થોડું ઘણું એ લોકોએ જેટલું શીખવાડ્યું એટલું શીખીને આવ્યા છો, ફેલ નથી થયા, પાસ થઈને આવ્યા છો, તો એના માટે શરૂઆતના 2.5 યુનિટ, એટલે કે થર્ડ યુનિટ અડધું પતે ત્યાં સુધી તમને એવું લાગશે કે ઇટ્સ ઇઝી, રાઈટ. આમાં કશું જ નવું નથી, ખાલી જે સિન્ટેક્સ છે એ થોડી ઘણી ચેન્જ થાય છે. યુનિટ 4-5 એક્સેપ્શન્સ એન્ડ મલ્ટી થ્રેડિંગ, વન્સ અગેન થર્ડ યુનિટથી આપણું જાવાનું સ્પેસિફિક ચાલુ થશે. અને 5th યુનિટની અંદર કલેક્શન એન્ડ ફાઇલ હેન્ડલિંગ, આ બધી વસ્તુ આપણે જોઈશું. અને આજે જે છે ફર્સ્ટ લેક્ચરમાં હિસ્ટ્રી ઓફ જાવા જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, એને એકવાર રિવાઇઝ કરીને આગળ વધશું. સો સૌથી પહેલાં જેમ્સ ગોઝલિંગ કરીને જે એક છે સન માઇક્રોસિસ્ટમ કરીને કંપની હતી, એમાં 1991 ત્યારે જાવાની શરૂઆત થઈ હતી. અને ઓરિજિનલી એનું નામ ઓક હતું અને આફ્ટર જે છે એને જાવા નામથી રિનેમ કરવામાં આવ્યું 1995ની અંદર. ઇન્ટરેક્ટિવ ટીવી અથવા સેટટોપ બોક્સ માટે ફર્સ્ટ ટાઈમ એની શરૂઆત થઈ હતી. આ બધા કન્સેપ્ટ જે છે તમારી જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂથી જરૂર નથી, બટ ક્યુરિયોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખબર હોય તો ઇટ્સ ગુડ આઈડિયા, રાઈટ. અને હાલ જે છે સન માઇક્રોસિસ્ટમે એનું ડેવલપમેન્ટને શરૂઆત કરી હતી, બટ અત્યારે ઓરેકલ ઇઝ ધ કંપની કે જે એના રિલીઝિસ ને એનું પ્રોપર માલિકી ધરાવે છે. ઇફ યુ ગાઈઝ કેન રિમેમ્બર, તો આપણે જ્યારે લેબની શરૂઆત થઈ હતી ને મેં તમને કીધું હતું કે જેડીકે ડાઉનલોડ કરો, તો ધીસ ઇઝ ધ સાઇટ કે જ્યાંથી તમે કર્યું હતું, રાઈટ. ઓરેકલ કરીને જે સાઇટ હતી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શક્યા હતા, બિકોઝ દે આર ધ રિયલ પ્રોવાઈડર. અને વાય એનું ન્યૂ લેંગ્વેજ, એ સૌથી પહેલાં એનું મોટિવેશન છે કે C++ જે છે એનાથી વિન્ડોઝ EXE અને મેક એક્ઝિક્યુટિવ બંને અલગ અલગ આપણે કરી શકીએ. બટ જાવાની અંદર મેં તમને કીધું પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ જેવો એક વર્ડ હતો, રાઈટ. કે કંઈ પણ હોય એની પહેલાંની જે લેંગ્વેજીસ તમને આપેલી છે કે વિન્ડોઝ માટે અલગ અને આના માટે અલગ, બંને માટે અલગ અલગ એક્ઝિક્યુટેબલ તમારે બનાવવી પડે. મેકવાળી વિન્ડોઝમાં ના ચાલે, વિન્ડોઝવાળી મેકમાં ના ચાલે, અને અલ્ટિમેટલી લિનક્સમાં ના ચાલે, એન્ડ્રોઈડમાં ના ચાલે. જેમ જેમ પ્લેટફોર્મ બદલાય એમ યુ નીડ સમથિંગ ડિફરન્ટ. તો જાવા શું કરશે, જાવા કોડ લખશો, એને કમ્પાઇલ કરીને તમે બાઇટ કોડમાં લાવશો. યુ વિલ રન જાવા સી સ્પેસ હેલો વર્લ્ડ ડોટ જાવા, એનાથી તમને તમારો બાઇટ કોડ મળશે. બાઇટ કોડ એટલે 1010 વાળી પેટર્ન, અને એ જે પેટર્ન છે અલ્ટિમેટલી તમે JVM ઉપર ચલાવશો. હવે JVM ઉપર વિન્ડોઝમાં બી ચાલશે, મેકની અંદર બી ચાલશે. સો પ્લેટફોર્મથી એને કોઈ લેવા દેવા નથી. કી ફીચર્સ વી ઓલરેડી ડિસ્કસ કે સિમ્પલ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એટલે કે બધું ઓર્ગેનાઇઝ રાખે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો મેઇન પર્પઝ એટલો છે કે જેમ જેમ તમારો કોડ કોમ્પ્લેક્સ થતો જાય તો એમ બધું ચીઝો સેગ્રિગેટેડ રહે, ઓર્ગેનાઇઝ રહે. કે આ વસ્તુ રિલેટેડ છે, ફોર એક્ઝામ્પલ ઓર્ડર પ્લેસ કરવામાં કંઈક ઇશ્યુ આવે છે, તો ઓર્ડર રિલેટેડ જે કોડ છે, ઓર્ડર રિલેટેડ જે ક્લાસ છે એની મેથડમાં કંઈક ઇશ્યુ હશે, મારે બાકીની ફાઇલ્સને અડવાની જરૂર નથી. તો એ વસ્તુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડથી રહે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ વી ઓલરેડી ડિસ્કસ, અને સિક્યોર છે, આ વસ્તુ આપણે જોઈ લીધી. બીજા એના રોબસ્ટ, મલ્ટી થ્રેડેડ, હાઈ પરફોર્મન્સ, ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ પોર્ટેબલ, આ બધું ડિસ્કસ કરી ચૂક્યા છે. અને JVM જે છે એની ઉપર બાઇટ કોડની મદદથી ચાલે. વન્સ અગેન ધીસ ઇઝ ઓલ્સો ક્લિયર. JVMનું આર્કિટેક્ચર શું હોય છે એ તમને અહીંયા આપેલું છે. અગેન GTUમાં ડિટેલ નથી પૂછાતી આર્કિટેક્ચર, બટ એક નજર મારતા જઈએ આપણે કે સૌથી પહેલાં બૂટસ્ટ્રેપ ક્લાસ જે છે એ લોડ કરશે, પછી એના એક્સટેન્શન્સ અને એપ્લિકેશન ક્લાસ લોડ કરશે. લેટ્સ ડુ વન થિંગ, આને સ્કીપ કરીએ, આપણે જે મેઇન બેઝિક્સ છે એની ઉપર જ જઈએ. આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય તો આ બધા નાના જે ટુકડાઓ છે એને આપણે પછી જોઈ લઈશું. JVMના આર્કિટેક્ચરમાં કેટલી વસ્તુ હોય છે આને થોડું સમજવું જરૂરી છે, કારણ કે આ આપણે જ્યારે કોડ સમજીશું તો થોડું આપણને વધારે ઇઝી રહેશે આ સમજેલું હશે તો આમાંથી કેટલી વસ્તુ કે વર્ડ તમને ખબર છે,
કોઈ વર્ડ તમને ઓલરેડી આવી ગયા હોય સમજમાં, કોઈ જગ્યાએ ડિસ્કસ થયેલા હોય એવા કોઈ બી છે? કેન નીડ ટુ એક્સપ્લેન ઈચ એન્ડ એવરીથિંગ? હા કે ના એટલું તો બોલી શકો. સવારમાં હાલ જ આવ્યા છો. લગભગ નહીં આવે, બરાબર. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે મેથડ એરિયા, એટલે કે જ્યાં તમારો કોડ જે છે અલ્ટિમેટલી આ જે કંઈ બી આપણે પ્રોગ્રામિંગ કરીએ એ બધું પ્રોગ્રામિંગ તમે કરશો SSD અથવા હાર્ડ ડિસ્કની અંદર. અને એ હાર્ડ ડિસ્કમાં જ્યારે પ્રોગ્રામ્સ તમારા હોય, અલ્ટિમેટલી એપ્લિકેશન્સને પ્રોગ્રામ્સ કઈ રીતે કામ કરે કે તમારી જે એક પરમનન્ટ સ્ટોરેજ હોય, તમારું હાર્ડ ડિસ્ક છે, તમારી SSD છે, તમારી પેન ડ્રાઈવ છે, બરાબર. દરેક પીસીની આપણે C ડ્રાઈવ કે એવું કંઈક કહેતા હોય છે. એની અંદર તમારા બધા પ્રોગ્રામ સ્ટોર્ડ હોય અથવા તો તમારા મોબાઈલના ઇન્ટરનલ સ્ટોરેજમાં. વેન યુ ક્લિક ઓન ઇટ તો એ શું કરશે, એના જેટલા બી રન ટાઈમ વેરિયેબલ્સ કહેવાય કે અત્યારે મારે જેની જરૂર છે એ બધા વેરિયેબલ્સ રેમની અંદર લોડ થશે. રેમ મીન્સ રેન્ડમ એક્સેસ મેમરી, કે જે મેમરી એકદમ સુપર ફાસ્ટ છે બટ પાવર જાય તો એની અંદર બધું ગુલ થઈ જાય. આવું તમે બેઝિક FICT BICT આ બધા બેઝિક ઓફ કમ્પ્યુટિંગવાળા સબ્જેક્ટમાં જોઈ ગયા હશે કે વોલેટાઇલ ને નોન વોલેટાઇલ આવી બે ટાઈપની મેમરી આવે. વોલેટાઇલનો મતલબ એ શું કહેવાય? રેમ વોલેટાઇલ કે નોન વોલેટાઇલ? શું માનો છો તમે? આવો વર્ડ આવેલા છે એટલું તો મને ખબર છે. તમે ભૂલી ગયા તો ધેર ઇઝ ડિફરન્ટ સ્ટોરી. બટ વોલેટાઇલ નોન વોલેટાઇલ, ચલો એ વર્ડ ના યાદ રહે તો મારે તમને સમજાવવાથી મતલબ છે. પાવર જાય અને અંદરનું બધું ઇરેઝ થઈ જાય તો રેમ એ ટાઈપની મેમરી છે. અને પાવર ગયા પછી મતલબ આ બધા ડબ્બા અત્યારે બંધ છે ને, તમે વન સેકન્ડ સ્ટાર્ટ કરો તો અંદર જે સોફ્ટવેર નાખેલા છે એમના એમ રહેશે. એ બધા સોફ્ટવેર ક્યાં સ્ટોર છે? SSDમાં, હાર્ડ ડિસ્કમાં, રાઈટ. બટ તમે કંઈક કામ કરી રહ્યા છો વિન્ડોઝની અંદર, ફોર એક્ઝામ્પલ વર્ડ ખોલ્યું છે અને વર્ડ ખોલીને અંદર કંઈક ટાઈપ કરી રહ્યા છે અને તમે Ctrl+S દબાવવાનું અથવા તો સેવ કરવાનું ભૂલી ગયા. સડનલી પાવર લોસ થયો તો છેલ્લે જે ટાઈપ કર્યો તો એક બે પેરેગ્રાફ એ જતો રહેશે. વર્ડ ઓટોમેટિકલી અમુક વસ્તુ સેવ કરતું હોય છે બટ છેલ્લે જ્યાં સુધી સેવ નથી થયું એ કોપી તમારી જતી રહેશે. રીઝન, તમે જે લખો છો તો એ વખતની કોપી ક્યાં હશે? રેમની અંદર. અને રેમનો નેચર એવો છે કે જેવો પાવર જાય તો એની અંદરની બધી વસ્તુ જતું રહે, રાઈટ. પણ કેમ આવી મેમરી યુઝ કરવી પડે કે રેમ એકદમ સુપર ફાસ્ટ છે? કેટલી ફાસ્ટ? 1 લાખ ગણી ફાસ્ટ એવું આપણે કહી શકીએ. જે આપણી હાર્ડ ડિસ્ક કે SSD છે એના કરતાં 1 લાખ ગણી ફાસ્ટ રેમ હોય. કેમ? કારણ કે રન ટાઈમ પ્રોગ્રામમાં વારે ઘડીએ ડેટાને એક્સચેન્જ કરવો પડે. કંઈક રીડ કરીશ, કંઈક રાઇટ કરીશ, તો આ બધું કરવા માટે રેમ વપરાય. તો અહીંયા જે કંઈ બી તમને આપેલા છે આ બધા રેમની અંદરના અલગ અલગ ટુકડા છે અમુક. કે ફોર એક્ઝામ્પલ મેથડ એરિયા, કે તમારે જે પ્રોગ્રામ રન કરવો છે તો એ એક્ઝેક્ટલી ક્યાં હશે? તો એ મેથડ એરિયામાં આવે. હિપ જે છે એ ઓબ્જેક્ટ્સ જ્યારે તમે ક્રિએટ કરો ત્યારે એના માટે એરિયા વપરાય. હવે આને વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ કારણ કે થોડું વધારે ટેકનિકલ થઈ જશે. થોડો અંદાજ આપી દઉં. હિપ જે છે ઉપર નીચેથી ઉપર સુધી ગ્રો કરે અને સ્ટેક ઉપરથી નીચે સુધી ગ્રો કરે. બંને રિવર્સ ડાયરેક્શનમાં ગ્રો કરશે. તમારી પાસે ફોર એક્ઝામ્પલ 4 GB રેમ છે તો રેમનું લોકેશન નંબર 1, લોકેશન નંબર 2, લોકેશન નંબર 3 થી લઈને લોકેશન નંબર ફોર એક્ઝામ્પલ 4 GB. તો હિપ જે છે એ નીચેથી ઉપર સુધી ગ્રો કરશે અને સ્ટેક જે છે એ ઉપરથી નીચે સુધી ગ્રો કરશે. સ્ટેક, હિપ, MPMC એ બધા સબ્જેક્ટ આવશે એની અંદર આવશે. બીજું એક આવે PC રજિસ્ટર. આપણે આના ડિટેલમાં નથી જાણવું બટ PC રજિસ્ટરનો મતલબ એ કે જ્યારે બી તમે પ્રોગ્રામ કરો તો આ લાઈન અત્યારે એક્ઝિક્યુટ થઈ રહી છે, પછી આના પછીની લાઈન કઈ એક્ઝિક્યુટ કરવાની, નેક્સ્ટ લાઈન કઈ, એનું ટ્રેકિંગ રાખશે PC રજિસ્ટર. એક્ઝેક્ટલી જે લાઇન બાય લાઇન કોડ થાય છે તે બધાને સ્પેસિફિક એડ્રેસ આપશે કે એડ્રેસ નંબર 1000 એની ઉપર આ લાઇન, એડ્રેસ નંબર 1002 તો એની ઉપર આ લાઇન, પછી થર્ડ લાઇન છે એક્ઝેક્ટ નંબર 1003. તો એ જે 1003 છે, 1002 છે, મતલબ ક્યાંથી નવી લાઇન લાવવાની છે, આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામની લાઇન ક્યાંથી લાવવાની એ પીસીની અંદર સ્ટોર થાય. બટ આપણા જાવાની અંદર આનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી તો આને આપણે થોડું આગળ વધશું ને જેની ઉપર ફોકસ કરવાનું છે એની ઉપર કરશું. વન સેકન્ડ, ગેરેબેજ કલેક્ટર એક GTUમાં પૂછાતો કન્સેપ્ટ છે તો એને આપણે ક્લિયર કરી લઈએ. તો આગળની જે લેંગ્વેજીસ હતી C++, આ બધી લેંગ્વેજીસમાં એવું હતું કે તમે નવા વેરિયેબલ બનાવો તો એના માટે જ્યારે બી વેરિયેબલ્સ બનાવો, વેરિયેબલ એટલે શું પહેલાં તો એ ખબર છે કે એ જ ગુલ છે, તમારી આખી કથા જ હવામાં જતી રહે એવું ના થાય. વોટ ઇઝ વેરિયેબલ? તમે X, Y, Z, નેમ, એજ, બરાબર આવું કંઈક સ્ટોર કરાવતા રહે ને કે પાયથનમાં યુઝર પાસેથી રીડ કરો
કે તમારો ગ્રેડ શું છે, તમારું નામ શું છે, તમારી એજ શું છે, એક્સ બરાબર આ, વાય બરાબર આ અને ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાય. તો આ જે કંઈ બી આપણે લઈએ છીએ જેની અંદર ડેટા લઈએ છીએ એને વેરિયેબલ કહેવાય. અને એ વેરિયેબલ્સ રેમની અંદર કોઈ એક લોકેશન અસાઇન થાય. હું એક્સ બનાવું તો રેમની અંદર કોઈ લોકેશન અસાઇન થશે. હું વાય બનાવીશ તો રેમની અંદર કોઈ લોકેશન જે છે એ અસાઇન થશે. તો આ બધા જેટલા બી લોકેશન છે એ બધા જેમ જેમ હું નવા વેરિયેબલ બનાવીશ તે બધા મેમરીમાં જગ્યા રોકતું જશે. આગળની લેંગ્વેજમાં એવું હતું કે જ્યારે એ વેરિયેબલનું કામ પતી જાય તો ઓટોમેટિકલી એ ડિસ્ટ્રોય નહોતું કરતું. એ વેરિયેબલ એમનો એમ પડ્યો રહે. તમારે મેન્યુઅલી એને કહેવું પડે કે હવે મારે આ વેરિયેબલનું કામ નથી તો એ લોકેશનને ફ્રી કરી દે. મેલોક અને કેલોક કરીને આવતું હતું કંઈક ફંક્શન સી પ્લસ પ્લસ જ્યારે તમે ભણશો કોઈક વાર તો એની અંદર આવશે. એની અંદર સ્પેશિયલ મેથડ આવતી હતી જે પ્રોગ્રામરે ધ્યાન રાખીને પ્રોગ્રામમાં લખવી પડે કે આ વેરિયેબલ બનાવ્યો, કામ પતી ગયું, હવે વેરિયેબલ ડિસ્ટ્રોય કરવાનો. જાવા વોઝ ધ ફર્સ્ટ કે જેણે એવું કર્યું કે આ બધું તમારે ચિંતા નહીં કરવાની એઝ અ પ્રોગ્રામર. તમે જ્યારે બી વેરિયેબલ બનાવશો એ યુઝ થતો હશે એટલી વાર મેમરીમાં રાખીશું. પછી ટાઈમ ટુ ટાઈમ અમે ચેક કરતા રહીશું કે મેમરીની અંદર અત્યારે કેટલી વસ્તુ ગેરેબેજ છે, કચરો છે, નકામું છે, એને હું કલેક્ટ કરીને ડિસ્ટ્રોય કરી દઈશ. અને એ જે કામ કરશે એ કામ કરશે ગેરેબેજ કલેક્ટર. રાઈટ? શું કરશે ગેરેબેજ કલેક્ટર? વન્સ અગેન રિપીટ આફ્ટર મી તો યાદ રહેશે. ગેરેબેજ કલેક્ટર શું કરશે? અનયુઝ વેરિયેબલને ડિસ્ટ્રોય કરશે. રાઇટ ઇટ ડાઉન. ગેરેબેજ કલેક્ટર જીટીયુમાં ખાસ પૂછાય છે એટલે આપણે યાદ રાખીશું. અનયુઝ વેરિયેબલને ડિસ્ટ્રોય કરી દેશે, મેમરી લોકેશનને ડિસ્ટ્રોય કરી દેશે. ગેરેબેજ કલેક્ટર શું કરશે? અનયુઝ વેરિયેબલ્સને ડિસ્ટ્રોય કરશે અથવા તો મેમરીને ફ્રી કરશે. મેમરી ફ્રી, બરાબર? બ્રેકેટમાં એવું લખી દો કે મેમરી ફ્રી કરી આપવાનું કામ ગેરેબેજ કલેક્ટર કરે છે. હવે બાકીનું આનું આર્કિટેક્ચર જો જાવા તમારે ઇનડેપ્થ ભણવી હોય તો જરૂર છે, બટ આપણી પાસે જે 45 લેક્ચર્સ છે એમાં ઇનડેપ્થ વાળું આપણે નહીં કવર કરી શકીએ. આઈ એમ પ્રોવાઇડિંગ યુ ઇન ટુ સ્લાઇડ્સ. તમને ક્યુરિયોસિટી હોય યુ કેન ચેટ જીપીટી અથવા ફ્રી ટાઈમમાં યુ કેન ડિસ્કસ વિથ મી. બટ આપણે આગળ વધીશું. એક્ઝેક્ટલી આવું કંઈક થતું હોય છે. જો સોર્સ કોડ તમે લખશો માય પ્રોગ્રામ ડોટ જાવા, પછી કમ્પાઇલરથી એને કમ્પાઇલ કરશો. નાઉ આઈ વુડ લાઈક ટુ આસ્ક કે કમ્પાઇલર એટલે શું? મેં ગઈ વખતે તમને નોટ્સમાં લખાયું હતું. કમ્પાઇલર શું કરે? હાયર લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં એટલે કે 1010 ની બીટ પેટર્ન અથવા બાઇટ કોડ જેને આપણે જાવામાં બાઇટ કોડ કહીએ છીએ એમાં કન્વર્ટ કરશે. તો મારા સોર્સ કોડ જે છે એનું એક્સટેન્શન શું આવશે? ડોટ જાવા. પાયથન કોડનું શું આવતું હતું? ડોટ પીવાય. રાઈટ? તો અહીંયા ડોટ જાવામાં કોડ લખીશું. કમ્પાઇલર પ્રોગ્રામનું નામ શું છે? જાવા સી, અને જેમાં સી સ્ટેન્ડ્સ ફોર કમ્પાઇલર એવું મેં તમને કીધેલું હતું. તો એ શું કરશે? ડોટ જાવા ફાઇલને ડોટ ક્લાસ ફાઇલમાં કન્વર્ટ કરશે. તો બાઇટ કોડ જે છે એનું એક્સટેન્શન શું આવે એ યાદ રાખવાનું. બાઇટ કોડનું એક્સટેન્શન ડોટ જાવા. રાઇટ ઇટ ડાઉન. બાઇટ કોડનું એક્સટેન્શન શું આવશે? બાઇટ કોડનું એક્સટેન્શન આવશે ડોટ ક્લાસ. જો અહીંયા લખેલું છે. આટલો બ્લોક લખો ને તો લખી શકો કે માય પ્રોગ્રામ ડોટ જાવા સી એને કન્વર્ટ કરશે માય પ્રોગ્રામ ડોટ ક્લાસ. ખાલી નીચેનું લખજો, બાકીનું તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. કે માય પ્રોગ્રામ ડોટ જાવા હોય, હું જાવા સીને આપું એટલે કે જાવા કમ્પાઇલરને આપું તો એ શું કરશે? માય પ્રોગ્રામ ડોટ ક્લાસમાં કન્વર્ટ કરી આપશે. રાઈટ? ડોટ જાવા મારી હાયર લેવલ લેંગ્વેજ, સોર્સ કોડ કહેવાય એને, જેમાં હું જાતે પ્રોગ્રામ લખું. અને ડોટ ક્લાસ શું છે? જે મારું પ્રોસેસર સમજી શકે, જે મારું જેવીએમ સમજી શકે. અને જે ડોટ ક્લાસ છે એ અલ્ટિમેટલી રન કોની ઉપર થશે? જેવીએમ ઉપર. અને એના માટેનો કમાન્ડ આવશે જાવા. તો જો ડોટ જાવાથી ડોટ ક્લાસમાં કન્વર્ટ કરી આપશે જાવા સી. ડોટ ક્લાસને રન કરવું છે અને આઉટપુટ લાવવું છે તો એના માટે આવે કમાન્ડ જાવા. એટલે જ્યારે બી તમે જાવા પ્રોગ્રામ કમાન્ડ લાઇનથી લખશો તો તમારે બે કમાન્ડ વાપરવા પડશે. જાવા સી પહેલાં લખશો, તમને ડોટ ક્લાસ ફાઇલ મળશે. ડોટ ક્લાસ ઉપર તમે જાવા કરીને પ્રોગ્રામ લખશો. બટ VS કોડની અંદર સીધું રન બટન દબાવશો તો એ બંને પ્રોગ્રામ બેક ટુ બેક કરી દેશે. પહેલાં જાવા સીથી કમ્પાઇલ કરશે અને પછી જાવા રન કરી આપશે.
અને વાય જાવા યુઝ તો એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ માટે ખાસ વપરાય છે. એન્ટરપ્રાઇઝ બેકએન્ડ સિસ્ટમ મેં તમને કીધું હતું, એન્ટરપ્રાઇઝ એટલે જે મોટી મોટી બેંક છે, ગવર્મેન્ટના સર્વર્સ છે, તમારું ડિજિટલ ગુજરાતમાં જે તમે સ્કોલરશિપની એપ્લિકેશન કરો, એવરીથિંગ જે બહુ કોમ્પ્લેક્સ ને જૂનું છે એ બધું હંમેશા જાવામાં કામ કરે. અને આપણી બધી મોબાઈલ એપ એન્ડ્રોઇડનું થયું એ એક્ઝેક્ટલી જાવા નહીં, પણ કોટલીન કરીને એક લેંગ્વેજ આવે છે જાવાનું, એક ઉપરનું રેપર, રાઈટ? તો એની અંદર યુઝ થાય છે. એમ્બેડેડ સિસ્ટમમાં વપરાય છે. એપ્લિકેશન્સ આપણે ડિટેલમાં નથી જવી. કી ટેકઅવેઝ ફર્સ્ટ લેક્ચરના હતા, વી ઓલરેડી કવર્ડ, બટ આજે રિવિઝન કરવું જરૂરી હતું કારણ કે અમુક વસ્તુ બાકી હતી. એટલે જાવા એટલે જાવા વર્ચ્યુઅલ મશીન, પછી ઓકે કેટેગરીઝ ઓફ જાવા એપ્લિકેશન, આટલી અલગ અલગ કેટેગરીઝ હોય, એક નજર મારી લો પછી આપણે આગળ વધીએ. ડિટેલમાં વન્સ અગેન વી વિલ નોટ ગો, કારણ કે આ ઓલરેડી એક્સપ્લેન કરી ચૂક્યા છે આગળના લેક્ચરમાં કે મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ રન ટાઈમમાં જાવા અને કોટલીનની મદદથી થાય. એન્ટરપ્રાઇઝ માટે જાવા ઈ અને જકાર્ટા ઈ જાવાનું એક ફ્લેવર આવે એનો યુઝ થાય. વેબ એપ્લિકેશન્સમાં સર્વર સાઇડ તમારે જાવા JSP કરીને આવે, જાવા સર્વલેટ પ્રોગ્રામ, અને સ્પ્રિંગ અને સર્વલેટ્સ એની મદદથી કરી શકો. અને સ્ટેન્ડ અલોન ડેસ્કટોપ એપ્લિકેશન તમારે બનાવી હોય કે બીજા કોઈ જ લેવા દેવા નહીં, જેવી રીતે તમારું મેથવર્ક્સનું મેટલેબ આવી ગયું કે એવા સોફ્ટવેર સિસ્ટમ, જેમ કે તમારી પાસે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ હોય છે, પછી ગૂગલ ક્રોમ હોય છે, આવી કોઈ બી તમારે આખી કમ્પ્લીટ એપ્લિકેશન વિન્ડોઝની બનાવી હોય તો એના માટે તમે સ્વિંગ અથવા તો જાવા FX. હવે જે નીચે નામ આપેલા છે ને બધા, એ છે કે જાવાની મદદથી બનાવવા માટે તમને જે લાઇબ્રેરીઝ કોઈકે ડેવલપ કરી આપી હોય, જેવી તમને કીધું હતું કે જાવાસ્ક્રિપ્ટ, તો જાવાસ્ક્રિપ્ટના અલગ અલગ ફ્રેમવર્ક છે અથવા એના ફ્લેવર્સ આપણે કહીએ કે જાવાસ્ક્રિપ્ટને રન કરવા માટે તમારી પાસે રિએક્ટ છે, તમારી પાસે એન્ગ્યુલર છે, તમારી પાસે Vue.js છે. સિમિલરલી જાવાને રન કરવા માટે તમારી પાસે આટલી વસ્તુ છે, સ્વિંગ છે, જાવા FX છે, સર્વલેટ છે, JSP છે, જાવા EE છે, જકાર્ટા છે. GTU એક્ઝામમાં આમાંથી કશું નહીં આવે. પ્રેક્ટિકલી જો જાવામાં આગળ વધો તો આમાંથી કંઈક તમે યુઝ કરશો. તમે સીધું પ્લેન જાવા નહીં વાપરો. કેમ? પ્લેન જાવા વાપરવું હોય તો મારે બધી વસ્તુ જાતે કરવી પડે. કંપની માટે એવો ટાઈમ નથી કે બધી વસ્તુ તમે ફ્રોમ સ્ક્રેચ શરૂઆતથી કરો. ઓલરેડી જે કોઈકે બનાવી ચૂક્યું છે એ લાઇબ્રેરી તમે વાપરશો અને એના ઉપર કોડ કરશો. તો એ લાઇબ્રેરીનો જે સ્ટેક છે એ અહીંયા આપેલો છે કે આ જે બધા શું છે એ બધી લાઇબ્રેરી છે જે કોઈકે બનાવેલી છે, તમે સીધું એને યુઝ કરશો, પણ લેંગ્વેજ તમારી જાવા આવશે. એમ્બેડેડની ડિટેલમાં નહીં જઈએ આપણે ક્લાસ એપ્લિકેશન્સમાં. આ એક વન્સ અગેન ધ સેમ આર્કિટેક્ચર બટ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ તમને ડિટેલમાં બતાવે છે. ડાયાગ્રામ જોઈ લો તો ખ્યાલ આવશે. બરાબર. સોર્સ જે છે એ જાવામાં હશે, જાવા સીધી કમ્પાઇલ કરશો, ક્લાસ ફાઇલ મળશે અને ક્લાસ ફાઇલ તમે શેની ઉપર રન કરશો? એ ક્લાસ ફાઇલ JVM ઉપર રન કરશો અને JVM તમને નેટિવ વિન્ડોઝ, નેટિવ લિનક્સ અને નેટિવ મેક આઉટપુટ લઈ આપશે. કમ્પાઇલ્ડ વર્સિસ ઇન્ટરપ્રિટેડ, આના બી ડીપમાં નહીં જઈએ. મેં તમને એકવાર કીધું હતું કે એ પાયથન જે છે એ ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ છે. ઇન્ટરપ્રિટેડ મતલબ એક લાઈન લેવાની, એનો મતલબ કાઢવાનો અને એ લાઈનને રન કરવાની, બીજી લાઈન લેવાની, એને ટ્રાન્સલેટ કરવાની. ઇન્ટરપ્રિટરને તમે ટ્રાન્સલેટર ગણી શકો. એ શું કરશે? લાઈન બાય લાઈન આવશે, ટ્રાન્સલેટ કરી દેશે. તમે કોઈક વાર જોયું હશે કે આ ફોરેનમાં મીટિંગ્સ હોય કે મિનિસ્ટર્સ હોય અથવા એવું કંઈક હોય તો મોદી સાહેબને બધી લેંગ્વેજ તો આવડે નહીં, તો જોડે એક ટ્રાન્સલેટર લઈને જાય. ત્યાંનો જે PM કે મિનિસ્ટર હોય એ આને કહેશે, પછી એ ટ્રાન્સલેટ કરીને હિન્દીમાં કહેશે, આ ટ્રાન્સલેટ કરીને પાછો આને કહેશે, એ આને કહેશે. આવું બેક એન્ડ ફોર્થ ચાલે. તો એ વચ્ચે જે કામ કરે ધીસ ઇઝ ઇન્ટરપ્રિટર. ઇન્ટરપ્રિટર શું કરે? એક એક લાઈન, એક એક ડાયલોગને ટ્રાન્સલેટ કરશે. પાયથનથી ટ્રાન્સલેટ કરીને મશીન લેવલ કોડ, આમાંથી કંઈક આવે તો મશીન લેવલનું ટ્રાન્સલેટ કરીને પાયથન. આ રીતે કમ્યુનિકેશન થાય અને ઇન્ટરપ્રિટર કહેવાય. હવે જ્યારે આપણી પાસે બહુ બધા રિસોર્સિસ હોય કે મારી પાસે હ્યુજ રેમ છે, તો આ વસ્તુ તમે કરી શકો કે લાઈવ કોઈ એક માણસને રાખો. તમારી પાસે બહુ પૈસા હોય તો જ રાખી શકો ને. ફોર એક્ઝામ્પલ મોદી સાહેબ પાસે પૈસાની ક્યાં કમાઈ છે તો એ રાખી શકે. આપણે રાખી શકીએ? આપણે જાપાન ફરવા જોઈએ છે, આવી જા ભાઈ મારી જોડે, 24 કલાક મારી સેવામાં હાજર. ના રાખી શકે, હજુ એટલું નહીં કમાતા. તો સેમ વસ્તુ જ્યારે તમારી પાસે રિસોર્સિસ સારા એવા હોય, તમારી પાસે CPU બહુ છે મોટું, તમારી પાસે રેમ છે, તો એ કેસમાં ઇન્ટરપ્રિટર વાપરશો. બટ એ બધી વસ્તુ ક્યારે પોસિબલ થઈ? આજકાલ 10-15 વર્ષથી કે ધીમે ધીમે હવે શું છે કે ફોર એક્ઝામ્પલ અમારે મોબાઈલ પડ્યો છે, તમારા ખિસ્સામાં જે મોબાઈલ પડે છે એમાં લગભગ 6, 8, 12 GB રેમ હશે ઓલમોસ્ટ ઘણા બધાના કેસમાં. એક જમાનો હતો, એક જમાનો નહીં, આજનો જ જોઈ લો
આ જે લેબ છે એમાં નવા પીસી આવેલા છે, બટ આપણી જે જૂની લેબ છે 2 નંબર ને 14 નંબરમાં છે, એમાં તમારા કોઈ વાર પ્રેક્ટિકલ્સ આવ્યા છે કે તમને પહેલાંથી નવી લેબ મળી છે? આવ્યા છે ને? તો એ પીસીની હાલત તમને ખબર છે. એમાં કેટલી રેમ છે? 4 GB. 4 GB ને આજકાલ મોબાઈલ બી નહીં આવતા. તો પહેલાં આપણે પીસીમાં પ્રોગ્રામ્સ ચલાવવા માટે 4 GB મળતી હતી. હવે એની અંદર હું આવા આસિસ્ટન્ટ રાખું કે જે મને ટ્રાન્સલેટ લાઈવ કરી આપે તો મારી બધી વસ્તુ સ્લો થઈ જાય. એટલે પાયથન પહેલાં એટલે નહોતું ચાલતું કારણ કે પહેલાં આપણી પાસે રિસોર્સિસ બહુ કન્સ્ટ્રેન્ટ હતા. આજકાલ છેલ્લા દસકાથી પાયથન કેમ પોપ્યુલર થયું? હવે રિસોર્સિસ હ્યુમંગસ છે, રેમ મારી પાસે બહુ છે, મોબાઈલમાં બી બહુ છે, એટલે પાયથન બધું ઇઝી કરી આપે તો આવા ટ્રાન્સલેટર લઈને ચાલી શકે. તો એની જરૂર ના પડે, આવા ટ્રાન્સલેટરની જરૂર ના પડે તો એ શું કરશે? એવી વસ્તુ કે ફોર એક્ઝામ્પલ એ જે મિનિસ્ટર આવે એ પોતાના મોબાઈલમાં ગૂગલ ટ્રાન્સલેટ વાપરશે, એ ટ્રાન્સલેટ કરીને પછી મોદી સાહેબને બતાવશે કે હવે આ મારો મેસેજ છે. મોદી સાહેબ એ સેમ વસ્તુ કરશે. પેલા ટ્રાન્સલેટર વગર, ટ્રાન્સલેટર હોય તો કામ ઇઝી રહે ને. તો કમ્પાઇલર ને ઇન્ટરપ્રિટરમાં આ જ ફરક છે. પેલું લાઈવ ટ્રાન્સલેટ કરી આપે, કમ્પાઇલર શું કરશે? જેટલું તમારે કહેવું છે, ફોર એક્ઝામ્પલ 2 મિનિસ્ટર મળ્યા, અડધો કલાકમાં તમારે જેટલી વાત કરવી છે મને એકવાર લખી ટ્રાન્સલેટ કરી અને બતાવી દો, હું વાંચી લઈશ, મારે જે તમને કહેવું છે તમે વાંચી લેજો, ડન, પૂરું પિક્ચર. તો કમ્પાઇલર એવું જ કરે, આખો કોડ લેશે, આખા કોડને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરશે અને મશીન ઉપર ડમ્પ કરશે, આખો કોડ રન થઈ જશે, રાઈટ? ઇન્ટરપ્રિટર શું કરે? લાઇન બાય લાઇન કરે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આનાથી વધારે આપણે ટેકનિકલી નહીં સમજવું કારણ કે ટેકનિકલ જે આપેલા છે એ અલ્ટિમેટલી એ જ છે. જીટીયુમાં એટલું બધું નહીં પૂછાતું. આટલું તમને ખબર હોવી જોઈએ કે ઇન્ટરપ્રિટરને કમ્પાઇલરમાં શું ફરક? કમ્પાઇલર આખો કોડ સામટો લેશે અને ઇન્ટરપ્રિટર લાઇન બાય લાઇન કરશે. મિથ ને ફેક્ટ આને જવા દઈએ આપણે, આને બી જવા દઈએ. .jar ફાઇલ, યસ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જ્યારે બી તમે જાવાની પ્રોગ્રામ્સ જે છે એને શિપ કરશો, મતલબ તમારી પાસે સોફ્ટવેર જે બનાવો તો આખું કમ્પ્લીટ બની ગયું, તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જે એપ્લિકેશનનું એક્સટેન્શન આવે દેટ ઇઝ jar. અને jar બી જે છે એ થોડું આઉટડેટેડ છે. અત્યારે ડાયરેક્ટલી તમે નેટિવ EXEમાં બી કરી શકો છો, બટ જાવાનું જે પોતાનું કહીએ તો જાવા એપ્લિકેશન રન ટાઈમ jar કરીને આવે એ પેકેટ તમે આપો. એન્ડ્રોઈડમાં આપવું હોય તો શું હશે? કોઈને એક્સટેન્શન ખબર છે? એન્ડ્રોઈડમાં એપ ઇન્સ્ટોલ કરવી છે પ્લે સ્ટોર વગર, કોઈ કે કરેલી હોય કે સાંભળ્યું હોય તો .apk આવે, એન્ડ્રોઈડ પેકેજ કિટ, બરાબર? APK કરીને આવતું હોય છે, કદાચ મેં ફૂલ ફોર્મમાં મિસ્ટેક બી કરી હોય કારણ કે બહુ ટાઈમથી મેં ફૂલ ફોર્મ નહીં જોયું. APK કરીને ફાઇલ આવે, એની પર ડબલ ક્લિક કરો, ઇન્સ્ટોલ થઈ જાય. વિન્ડોઝમાં સોફ્ટવેર નાખવું હોય તો કયું આવે? .exe, એક્ઝિક્યુટેબલ કહેવાય. એવી રીતે સેમ વસ્તુ મારે જાવાનો પ્રોગ્રામ છે એને રન કરવો હોય કે મેં બિલ્ડ કરી દીધો, હવે કોઈકને ઇન્સ્ટોલ કરવા આપવું છે. ફોર એક્ઝામ્પલ મેં એઝ અ ડેવલપર આખો કોડ બનાવ્યો, હવે મારે આને યુઝ કરવા આપે છે કે તું મને ટેસ્ટ કરીને કહેતો આ કેવો લાગે છે, બરાબર છે કે નહીં. તો હું કઈ ફાઇલ આપીશ? હું .java ફાઇલ નહીં આપું, હું .class ફાઇલ નહીં આપું, હું આખી zip ફાઇલ સોર્સ કોડ નહીં આપું. હું શું આપીશ? એને એક્સપોર્ટ કરીશ, .jar ફાઇલ આપીશ. તો એ jar ફાઇલ એને આપીશ તો એનાથી શું ફાયદો? એને JDK ઇન્સ્ટોલ નહીં કરવું પડે. .jar ફાઇલ ડબલ ક્લિક કરીશ તો એ જાતે પોતાનું JR ઇન્સ્ટોલ કરશે અને એની અંદર JVM ચલાવી અને સોફ્ટવેર ચલાવી દેશે, બીજું કંઈ નહીં. બધું એક જ ફાઇલમાં આવી જશે. તમે જ્યારે કોડ બનાવશો, મોટું સોફ્ટવેર બનાવશો, તમને ખબર પડશે કે તમે હજારો જાવા ફાઇલ લેશો, બધી એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરશે, ઘણી બધી બીજી અલગ અલગ ફાઇલ્સ હશે અને આખું એક ફોલ્ડર હશે. તો તમે ફોલ્ડર નહીં આપો, ખાલી એક ફાઇલ આપશો. ઓકે, હવે જાવા હોમ ને પાથ વાળું આપણે પ્રેક્ટિકલી કરી ચૂક્યા, યાદ છે? ઇન્સ્ટોલ કર્યું હતું, પછી એન્વાયરમેન્ટ વેરિયેબલમાં જાવા હોમ કરીને પાથ સાઇડ કર્યો હતો. કયો પાથ હતો? C પ્રોગ્રામ ફાઇલ્સ, પછી જાવા JDK 26, એની અંદર બીન અને એની અંદર જાવા C અથવા તો જાવા. તો એ સેમ વસ્તુ અહીંયા આપેલું છે કે JDK, એની અંદર JRE આવે, JRE ની અંદર JVM આવે અને JRE ની જોડે જોડે શું હોય? કોર લાઇબ્રેરી હોય અને ડેવલપમેન્ટ ટૂલ્સ હોય. સો આ આખી ઇકોસિસ્ટમ છે, ગ્રાફિકલ ફોર્મેટમાં તમને બતાવેલું છે, બટ એ ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. અહીંયા વન્સ અગેન તમને બતાવ્યું છે કે JDK ઇઝ ફોર ડેવલપર, JRE ફોર રનિંગ પ્રોગ્રામ અને JVM એ એન્જિન છે, વર્ચ્યુઅલ મશીન છે જેની અંદર આ બધી વસ્તુ ચાલશે. અને ધીસ ઇઝ ધ સમરી કે જાવાના અલગ અલગ જે ટૂલ્સ આવે, કયો ટૂલ્સ એના માટે છે. એક નજર મારી લો. વેન આઈ સે નજર મારી લો તો યુ ડોન્ટ લુક એટ મી, યુ લુક એટ ધેર, રાઈટ? ડોક્યુમેન્ટ જનરેટરની ડિટેલમાં નહીં જઈએ આપણે. અલ્ટિમેટલી જો શોર્ટમાં કહું તો જે બી સોફ્ટવેર તમે બનાવો તો યુઝ કઈ રીતે કરવું એના માટે તમારે ડોક્યુમેન્ટેશન જનરેટ કરવું પડે, તો એના માટેની એપ્લિકેશન છે.
અને પેકેજ છે થશે તમારું જેવી રીતે એપીકે આવે, EXE આવે, એવી રીતે જાર ફાઇલ આવે. JDBA, JSL, કી ટૂલ આ બધા આપણે અત્યારે જોઈ જઈશું. ડિબગિંગ શું તમને એ જ નહીં ખબર, પ્રેક્ટિકલમાં લેબમાં બતાવીશ ત્યારે ખબર પડશે. થિયરમાં એને આપણે કરી શકીએ. આ કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કરીને જોઈ ચૂક્યા છીએ, રાઈટ? કઈ રીતે કરીએ? java-v પણ લખી શકીએ, java-version બી લખી શકીએ આપણે. જાવા હોમ પાથ આ બી આપણે સેટઅપ કરી ચૂક્યા. અહીંયા એક વસ્તુ તમને આપેલી છે કે જાવા માટે જે પોપ્યુલર સોફ્ટવેર્સ પહેલાં હતા, IDE, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, એ તમને અહીંયા લિસ્ટ કરીને આપ્યા છે. બટ હવે વર્લ્ડ ઇઝ કન્વર્જિંગ ઇન્ટુ વન સોફ્ટવેર, કે અત્યારે વર્લ્ડ જે છે એ મોટાભાગે ઇન્ટેલિજે આઈડિયા અને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ આ બે સોફ્ટવેર જ વાપરે છે. પહેલાં એક્લિપ્સ જે છે એ જાવા માટે બહુ સારું વપરાતું હતું, એ બન્યું જ જાવામાં હતું ને. જાવાનું પ્રોગ્રામિંગ કરવું હોય તો કોઈ બી એક્લિપ્સ વાપરતું હતું. પછી નેટબીન્સ કરીને પણ આવા ટૂલ્સ આવતા હતા, બટ હવે એ બે ટૂલ્સ જે છે જનરલી કોઈ નથી વાપરતું. તમે ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય બી જશો તો કાં તો ઇન્ટેલિજે આઈડિયા કાં તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ વાપરશો. કોઈ બી સોફ્ટવેર વાપરો. હવે પછીની જ્યારે ઇન્ટરનલ જે બી કંઈ વાત હોય તો બંને બહાર જતા આવો, નહીં તો નામ સાથે યુટ્યુબની અંદર બદનામ કરીશ. સો મસ્તી સૂઝી શકે, ઇટ્સ નોર્મલ. હ્યુમન માઇન્ડ ઇઝ વેરી, શું કહેવાય, ચંચળ. વચ્ચે વચ્ચે મન થાય કે આ બધું નહીં મજા આવતી, કંઈક ડિસ્ટ્રેક્શન જોઈએ, ભાઈબંધને ખેંચી જવાનો બહાર, શાંતિથી મસ્તી કરતા આવવાનો. ક્લાસની અંદર ટ્યુશન ના જઈએ. જે બી કોઈ ક્લાસમાં અટેન્ડન્સ માટે સીટ કરો છો, ડોન્ટ નીડ ટુ સીટ. જાતે માસ્ટરમાં સાઇન કરી દેવાની, કાં તો મને એકવાર કહી દેવાનું કે સર આપણે કોઈ લેવા દેવાની. બટ વેન એવર ઇન ક્લાસ ઓનલી સીટ વેન યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ. દેટ ઇઝ ઇટ. ક્લિયર? ઓકે. આમાં આપણે શું કરતા? યસ, ધ પોઈન્ટ વોઝ કે હવે ધીમે ધીમે જ્યારે તમે કંપની જોઈન કરશો, યુ વિલ નોટ ઇવન યુઝ VS કોડ, યુ વિલ નોટ યુઝ ઇન્ટેલિજે આઈડિયા. તમે એક ટર્મિનલની બ્લેક વિન્ડો યુઝ કરશો, એની અંદર ક્લોડ કોડ ચાલતું હશે, એન્ટીગ્રેવિટી CLI ચાલતું હશે, તો એ ટાઈમના આધુનિક ડેવલપમેન્ટ ટૂલ્સ આવ્યા હશે. યુ વિલ જસ્ટ ટાઈપ યોર મેસેજ, એ જાતે કોડ કરશે. યુ વિલ જસ્ટ ચેક કે થયું કે નહીં. જે તમારું એપ્લિકેશન છે એને ચેક કરવા માટેની એક વિન્ડો ચાલતી હશે, એક કોડનું ટર્મિનલ ચાલતું હશે. યુ વિલ કમ્યુનિકેટ ઇન નેચરલ લેંગ્વેજ, બટ નેચરલ લેંગ્વેજમાં કમ્યુનિકેટ કરવું જરૂરી છે, બટ જાવા શીખવું જરૂરી છે. એનું રીઝન શું છે પાછળથી હું તમને બતાવીશ. સો શોર્ટમાં આ બધા ટૂલ્સ છે, અત્યાર સુધીની અપડેટ હતી આ. તમારો કિસ્સો હવે થોડો થોડો ધીમે ધીમે એકદમ ફાસ્ટલી બદલાઈ રહ્યો છે, એના પછી આપણે ડીલ કરશું. આ બધું આપણે ઓલરેડી આગળના લેક્ચર્સમાં ડિટેલમાં કથા જોયેલી છે, તો આઈ વિલ જસ્ટ સ્કીપ સ્લાઇડ્સ, કારણ કે જે મેઇન આપણો ટોપિક જ્યાંથી બાકી હતો ત્યાં આપણે પહોંચવાનું હતું, એન્ડ વી આર ધેર, રાઈટ? આની ઉપર હતા આપણે હેલો વર્લ્ડ પ્રોગ્રામ. પાયથનમાં એક લાઇનમાં થાય, અહીંયા 1 2 3 4 5, બાકી નીચેના તો કૌંસ જ છે, વી કાન્ટ કાઉન્ટ. બટ સિમ્પલી એટલું છે, મેં તમને કીધું હતું કે પ્રિન્ટ એલએન અને પ્રિન્ટ આ બેમાં ફરક શું લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું, જો યાદ હોય તો. એલએન શું કરશે? એક લાઈન ઇન્સર્ટ કરશે, જે બી લખવાનું એ લખશે, પછી ન્યૂ લાઈન ઉપર લાઈને મૂકી દેશે. જે બી લખવાનું લખશે ન્યૂ લાઈન ઉપર. જ્યારે તમારે કંઈ લખ્યા પછી ન્યૂ લાઈન ઉપર જતું રહે કર્સર, એવું કરવું હોય તો એલએન યુઝ કરવાનો. અને સેમની સેમ લાઈનમાં બેક ટુ બેક લખે જવું છે તો શું કરવાનું? ખાલી પ્રિન્ટ કરવાનું, એલએન નહીં લખવાનું. system.out આ કંઈક મેં કીધું હતું, થોડું યાદ કરીએ, કારણ કે આમાંના અમુક કીવર્ડ આપણે જોઈ ચૂક્યા હતા અને અમુક બાકી હતા, અને ત્યાંથી આપણે કથા હવે ડિટેલમાં ચાલુ કરવાની છે. સિસ્ટમ એક ક્લાસ છે. સૌથી પહેલાં ટેકનિકલ વર્ડ જોડે અટેચ કરો. સિસ્ટમ શું છે? ક્લાસ છે. આઉટ સ્ટ્રીમ છે. સિસ્ટમ શું છે? ક્લાસ છે. આઉટ સ્ટ્રીમ છે. જે રીતે સિસ્ટમ ક્લાસ આવે એવી રીતે ઘણા બધા ક્લાસીસ આવશે. આઉટ સ્ટ્રીમ છે એવી રીતે ઘણી બીજી બધી સ્ટ્રીમ આવશે, બટ જે મોસ્ટ પોપ્યુલર તમે યુઝ કરશો એ શું હશે? ઇન. જે રીતે આઉટપુટ માટે આઉટપુટ સ્ટ્રીમ, ઇનપુટ માટે ઇનપુટ વાળી ઇન સ્ટ્રીમ આવશે. કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ ક્લાસની અંદર આઉટપુટ વાળી સ્ટ્રીમ, એની અંદર આ પ્રિન્ટ લાઇન કરીને મેથડ છે. ડુ વન થિંગ, system.out.println આવું લખો નોટબુકમાં. system.out.println અંદરનું નહીં લખતા. અને પછી રાઈટ એરો કે સિસ્ટમ શું છે? ક્લાસ છે. આઉટ શું છે? સ્ટ્રીમ છે. પ્રિન્ટ એલએન શું છે? મેથડ છે.
સિસ્ટમ ક્લાસ છે, આઉટ સ્ટ્રીમ છે અને પ્રિન્ટ એલએન શું છે? મેથડ છે. કારણ કે તમને ટેકનિકલ ટર્મ અટેચ દિમાગમાં થવા જોઈએ. નોટ્સ લખો અને નોટ્સને આવી રીતે કીવર્ડથી વાંચો એન્ડ ધીસ ઇઝ ધ પેટર્ન ધેટ યુ શુડ ફોલો. માઇન્ડ મેપ જેવી વસ્તુ આવે. જો તમને નહીં ખબર તો માઇન્ડ મેપ બનાવવામાં આ બધા વસ્તુ હેલ્પ કરે. સો સિસ્ટમ ક્લાસ, એની આઉટપુટ કરીને સ્ટ્રીમ, અને એની પ્રિન્ટ લાઇન કરીને મેથડ, અને પછી આ બ્રેકેટમાં જે આપ્યું છે એ શું છે? પ્રિન્ટ લાઇન મેથડનું ઇનપુટ. કે પ્રિન્ટ લાઇન મેથડ ઇનપુટમાં શું લેશે? આને નોટ કરવાની જરૂર નથી, આ તમારા દિમાગમાં ઓટોમેટિક ફિટ થઈ જશે, એટલે હું તમને નોટ નહીં કરાવતો. કારણ કે આગળ ઘણા બધા ફંક્શન્સ જોઈશું, મેથડ જોઈશું, જે ઇનપુટ લેશે ને આઉટપુટ લેશે. હવે નેક્સ્ટ જે મેં તમને કીધું હતું વોઇડ, જેવી રીતે ઇનપુટ જે છે એ આપણે મેથડની અંદર આપીશું, કૌંસની અંદર. ફંક્શન એટલે કે મેથડની અંદરની સાઈડ ઇનપુટ એને આપવું શું પડે એ આપણે આપીશું અહીંયા કૌંસની અંદર, રાઈટ? કે આ ફંક્શન જે છે એ શું ઇનપુટમાં લે છે? ડબલ કોટની અંદર લખીએ એનો મતલબ એ થયો કે એ સ્ટ્રિંગ છે. તો પ્રિન્ટ લાઇન શું ઇનપુટમાં લેશે? સ્ટ્રિંગ ઇનપુટમાં લેશે. હવે સ્ટ્રિંગ કોઈ પણ હોઈ શકે. હેલો વર્લ્ડ વાળો મેસેજ છે, અથવા વેલકમ ટુ આઈસીટી હોઈ શકે, અથવા વેલકમ ટુ જાવા પ્રોગ્રામિંગ, કંઈ પણ હોઈ શકે, રાઈટ? સ્ટ્રિંગ હોવી જરૂરી છે. પ્રિન્ટ લાઇન મેથડ કયા ટાઈપનું ઇનપુટ લેશે? સ્ટ્રિંગ લેશે, રાઈટ? તમે સીધો નંબર ન આપી શકો કે પ્રિન્ટ લાઇનની અંદર 2 લખવું અને પ્રિન્ટ કરી આપે, નહીં થાય. તમે 2 લખવું છે, નંબર 2 પ્રિન્ટ કરો છે, તો બી તમે શું કરશો? 2ની આસપાસ ડબલ કોટ પહેરાવશો. તમે 2ને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરશો અને પછી પ્રિન્ટ કરશો. સો હંમેશા દરેક ફંક્શન કેવા ટાઈપનું ઇનપુટ લેશે અને કેવા ટાઈપનું આઉટપુટ આપશે એ ફંક્શન કે મેથડ ડિફાઇન કરતી વખતે કાં તો તમે ફંક્શન બનાવ્યું હોય તો તમે જાતે એને ડિફાઇન કરી દેશો કે મારું આ જે ફંક્શન છે ઇનપુટમાં સ્ટ્રિંગ લેશે, આઉટપુટમાં સ્ટ્રિંગ આપશે. અથવા તો મારું આ જે ફંક્શન છે ઇનપુટમાં સ્ટ્રિંગ લેશે, આઉટપુટમાં કશું જ નહીં આપે, રાઈટ? પ્રિન્ટ એલએન ફંક્શન કેવું છે? ઇનપુટમાં સ્ટ્રિંગ લે છે, આઉટપુટમાં કશું જ નહીં આપે. એને જે કીધું એ પ્રિન્ટ કરી દેશે, આઉટપુટમાં કોઈ નંબર, કોઈ સ્ટ્રિંગ નહીં આપે. આ વસ્તુ ધ્યાન રાખજો. હવે એને જસ્ટ આપણે કનેક્ટ કરીએ અહીંયા. આગળ જે વોઇડ લખ્યું છે અહીંયા ફંક્શન કયું છે? જો મેઇન પણ મેથડ છે, પ્રિન્ટ એલએન બી મેથડ છે. આ બંને મેથડ છે. એ બંને વસ્તુ ફિક્સ રાખો કે આ જે સ્નિપેટ આપી છે એમાં મેથડ કઈ કઈ છે? મેઇન અને પ્રિન્ટ એલએન. ફર્સ્ટ ઓફ ઓલ મેથડ ને ફંક્શન વચ્ચે અથવા પ્રોસિજર વચ્ચે એક હું ટેકનિકલ જે ડિફરન્શિએશન છે એ તમને કહી દઉં. જ્યારે તમે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે પાયથનમાં કરતા હતા ત્યાં આપણે વર્ડ વાપરીશું ફંક્શન અથવા તો પ્રોસિજર. ફંક્શન અથવા તો પ્રોસિજર વાપરીશું. બટ એ સેમ વસ્તુ જ્યારે આપણે ઓબ્જેક્ટ જોડે અટેચ કરીએ, ઓઓપી ક્લાસના ઓબ્જેક્ટ બનાવો અને ઓબ્જેક્ટની અંદર એ ફંક્શન લખીએ તો એને આપણે કહીએ છીએ મેથડ. ક્લિયર? એક જ વસ્તુ છે, કંઈક કોડ સ્નિપેટ જે તમને કંઈક કામ કરી આપે, બટ એ કોડ સ્નિપેટ સીધી પીઓપી વાળી લેંગ્વેજની હોય, જેવી રીતે પાયથન છે એમાં, તેને આપણે પ્રોસિજર અથવા ફંક્શન કહીશું. બટ ઓઓપીની અંદર શું કરશું આપણે? એનું થોડું ફેન્સી. આમ એવું હોય ને કે બધું એક જેવું ચાલે તો મજા નહીં આવતી, કંઈક અલગ લઈએ, થોડો ટ્વિસ્ટ આવે. તો જેણે બી જાવા બનાવી અથવા એ જે તે ટાઈમે ઓઓપી જેણે બનાવ્યો એણે એવું કીધું કે આ સેમ વર્ડ નહીં વાપરો, ભલે કામ સેમ થતું હોય, બટ વી વિલ કોલ ઇટ મેથડ. તો જ્યારે બી હું મેથડ કહું, ફંક્શન કહું, પ્રોસિજર, તમારે એક જ વસ્તુ સમજવાની. શું છે મેથડ, ફંક્શન કે પ્રોસિજર? કોડનો એવો ટુકડો જે કંઈક ડેડિકેટેડ કામ કરવા માટે બનાવેલો છે. કયા કયા હોઈ શકે? કે મારે એવરેજ ઓફ માર્ક્સ ગણવા છે તો એના માટે હું એક ટુકડો લખી દઉં. મારે લોગિન કરવા માટેની પ્રોસિજર લખવી છે તો લોગિન વાળું મેથડ બનાવી દઈશ. ઓર્ડર કમ્પ્લીટ થયો કે નહીં એના માટેનું લખી દઈશ. અલગ અલગ નાના કામ કરવા માટે જે યુઝરે એક્શન લેવાની હોય એ બધા માટે હું અલગ અલગ મેથડ લખીશ. ક્લિયર? આની અંદર મેથડ કેટલી છે? 2 મેથડ છે. એક મેથડ કઈ છે? મેથડના નામ બોલો. થોડોક દિમાગ ઉપર જોર આપો, અત્યાર સુધી મેં ક્લિયર કરીશ. કઈ 2 મેથડ છે? આજે અહીંયા બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે એમાં કઈ 2 મેથડ વપરાયેલી છે? એક છે મેઇન અને એક છે પ્રિન્ટ લાઇન, પ્રિન્ટ એલએન. આ 2 મેથડ છે. મેથડ જ્યારે આવે ત્યારે શું આવે? ઇનપુટ કેવા ટાઈપનું લેશે, આઉટપુટ કયા ટાઈપનું આપશે.
તો આ જે છે પ્રિન્ટ ln એ ઇનપુટ લેશે સ્ટ્રિંગ, આઉટપુટ આપશે કશું જ નહીં. મેઇન ફંક્શન ઇનપુટમાં શું લેશે? કેન એનીવન ટેલ? મેઇન ફંક્શન ઇનપુટમાં શું લેશે? સ્ટ્રિંગનો એરે. એરે કે લિસ્ટ આવ્યું હતું ને પાયથનમાં. વોટ ઇઝ લિસ્ટ? સ્ક્વેર બ્રેકેટની અંદર કોમા આપીને અલગ અલગ વસ્તુ આપી શકો કે હેલો કોમા વર્લ્ડ કોમા ધીસ, અથવા 1, 2, 3, 4, અથવા પછી 1, હેલો લિસ્ટની અંદર તમે કંઈ બી કરી શકો. તો લિસ્ટનું અહીંયા વન્સ અગેન નામ બદલાય છે. શું આવ્યું નામ? એરે. લિસ્ટને આપણે એરે કહીશું. આ બંને વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ કરવી જોઈએ. લખવું હોય તો લખી નાખો, લિસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ એરે. નોટ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ જે પેલું પ્રોક્સિમિટી વાળું સિમ્બોલ આવે ને, 2 સાઇન વેવ, અપ્રોક્સિમેટ એવું લખો. લિસ્ટ અપ્રોક્સિમેટ એરે. કે જ્યારે પાયથનનું લિસ્ટ જે છે એને તમે જાવાના એરે જોડે તમે કનેક્ટ કરી શકો. અને સેમ રીતે મેથડ અને પછી અપ્રોક્સિમેટ મેથડ ઇઝ ઇક્વલ્સ ટુ ફંક્શન કોમા પ્રોસિજર. કે મેથડ બરાબર ફંક્શન ને પ્રોસિજર બંને સેમ જ છે. ડન. તો ઇનપુટ કેવું લેશે? સ્ટ્રિંગનો એરે. સ્ટ્રિંગનો એરે અને એનું નામ આપીશ આર્ગ્યુમેન્ટ્સ. હવે મેથડ ને ફંક્શન કઈ રીતે બનાવવા એ જોઈશું એટલે આ વસ્તુ ક્લિયર થશે. હાલ પૂરતું એટલું સમજો કે મેઇન મેથડ શું કરશે? આર્ગ્યુમેન્ટ્સની સ્ટ્રિંગ જે છે એ લેશે, લિસ્ટ લેશે. આઉટપુટ શું આપશે? વોઇડ. ગઈ વખતે કીધું હતું વોઇડ એટલે વોટ ઇઝ વોઇડ? વોઇડ મીન્સ નથિંગ. કશું જ આઉટપુટ નહીં આપે. મેઇન મેથડ એનું કામ કરશે, રિટર્નમાં કોઈ નંબર, કોઈ સ્ટ્રિંગ, કોઈ એરે કશું જ આઉટપુટમાં નહીં આપે. વોઇડ મીન્સ નથિંગ. રાઇટ ઇટ ડાઉન જો ના લખ્યું હોય તો. વોઇડ મીન્સ નથિંગ. નેક્સ્ટ ઇઝ સ્ટેટિક. છેલ્લે આપણે ડિસ્કસ કર્યું હતું કે સ્ટેટિક કરવાથી શું ફરક પડે, અને એ બધું સમજીશું પછી ખબર પડશે કેમ આની આગળ સ્ટેટિક લખીએ છીએ આપણે. યાદ છે કોઈને સ્ટેટિક લખવાની? હા બોલો. યસ, ઓબ્જેક્ટની જરૂર ના પડે. જાવા બાય નેચર એવું છે કે એને દર વખતે ક્લાસ બનાવો, ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો, પછી તમે એની ડેટા અને મેથડો વાપરી શકો. ક્લાસ બનાવશો, એના ઓબ્જેક્ટ્સ બનાવશો. ફોર એક્ઝામ્પલ, મારે તમારો ડેટા ઓર્ગેનાઇઝ કરવો છે પાયથનમાં, તો આઈ કેન ડુ ઇટ ઇઝીલી કે ડાયરેક્ટલી હું તમારો ડેટા વેરિયેબલમાં લખી લઉં અને પછી કામ કરી શકો. જાવામાં એ વસ્તુ કરવી હોય તો ના કરી શકો. જાવામાં અમારે સેમ વસ્તુ કરવી છે કે તમારો ડેટા મેન્ટેન કરવો છે, કે તમારા રિલેટેડ કોઈ પોર્ટલ બનાવવું છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ, તો સૌથી પહેલાં મારે શું કરવું પડશે? સ્ટુડન્ટ કરીને એક ક્લાસ બનાવીશ. એ ક્લાસની અંદર અમુક ડેટા લઈશ અને અમુક એક્શન્સ એટલે કે મેથડ લઈશ. ડેટા શું રાખીશ? તમારો એન્ડોમેન્ટ નંબર, તમારી બ્રાન્ચ, તમારું સેમેસ્ટર, તમારા CGPA, કેટલી બેકલોગ છે, વોટેવર જે બી કંઈ છે એ ડેટા રાખીશ. અને તમારી મેથડ કે અસાઇનમેન્ટ સબમિટ કર્યું છે નથી કર્યું, પછી PA1 જે છે એ અટેન્ડ કરી કે નહીં, અલગ અલગ મેથડ, રિસોર્સિસ જોઈ શકે, વિડીયો જોઈ શકે, વોટેવર XYZ. ડેટા પ્લસ મેથડ હું બનાવીશ ક્લાસ. ક્લાસ બનાવ્યો એને શું કહેવાય? ટેમ્પલેટ. ટેમ્પલેટ સમજવું હોય, સ્ટેન્સિલ આ વર્ડ સાંભળેલો છે? વાપરેલી છે કોઈ દિવસ સ્ટેન્સિલ? નહીં વાપરી? બધાએ વાપરેલી છે, પણ આ થોડા ફેન્સી વર્ડ જે છે ને એ થોડા આપણને ખબર નહીં હોતી. એક ફૂટપટ્ટી સ્કૂલમાં બધા વાપરતા જેની અંદર અલગ અલગ શેપ આવતા હતા. સ્ટાર આવે, સ્ક્વેર આવે, ધીઝ આવે, ધેટ આવે. અને એક ટાઈમે જ્યારે આપણને ફર્સ્ટ ટાઈમ મળી હોય તો મજા પડી જતી હતી. બરાબર? વારે ઘડી એ પેટર્ન આપણે લખતા રહે. એને સ્ટેન્સિલ કહેવાય. નથિંગ. એને શું કહેવાય? સ્ટેન્સિલ. બરાબર? ABCD વાળું બી આવતું હતું. શોર્ટમાં કંઈક છે કે જેનાથી સેમ શેપ તમે મલ્ટિપલ ટાઈમ રેપ્લિકેટ કરી શકો. તમારે દર વખતે પ્રિસિઝનથી મહેનત ના કરવી પડે, અંદર ખાલી ઘૂંટ્યા કરો અને શેપ બની જાય. એને શું કહેવાય? સ્ટેન્સિલ. ફર્મો, ગુજરાતીમાં એને બીબુ કહેવાય. કે મારે ફોર એક્ઝામ્પલ આવું કંઈક પ્લાસ્ટિકનો પાર્ટ બનાવવો છે તો એના માટે પહેલાં ડાય બની હશે. ગુજરાતીમાં એને બીબુ કહેવાય. કે દર વખતે આ પ્રિસિઝનથી બનાવવું હોય તો એના માટે એક મોલ્ડ બની જાય. એ મોલ્ડની અંદર પ્લાસ્ટિક નાખીએ, સુકાવીએ, થર્મલ પ્રોસેસ થાય તો આ સેમ શેપ દર વખતે એક્ઝેક્ટ સેમ ડાયમેન્શન સાથે બની જાય. તો ક્લાસ આપણું સોફ્ટવેરમાં એવું જ છે કે મારે સ્ટુડન્ટનો આટલો ડેટા રાખવાનો છે, સ્ટુડન્ટને આટલી એક્શન્સ પરફોર્મ કરવા દેવાની છે. મેં એક ટેમ્પલેટ બનાવી દીધું. એ ટેમ્પલેટને શું કહેવાશે? ક્લાસ કહેવાશે. બટ પછી દરેક સ્ટુડન્ટનો ડેટા અલગ હશે ને. એનોમેન્ટ નંબર આનો અલગ હશે, આનો અલગ હશે, તારો અલગ હશે, આનો અલગ હશે, બધાનો અલગ અલગ હશે.
તો હું શું કરીશ, સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3, 4, 5, 6 જેટલા સ્ટુડન્ટ હોય એના અલગ અલગ ઓબ્જેક્ટ બનાવીશ. કે ફોર એક્ઝામ્પલ આ જે છે ધીસ ઇઝ ઓબ્જેક્ટ, તો આની જે ડાઈ છે એનો ક્લાસ છે. એક ડાઈથી આવા મલ્ટિપલ ઓબ્જેક્ટ બની શકે. તો સ્ટુડન્ટ ક્લાસથી હું મલ્ટિપલ સ્ટુડન્ટ ઓબ્જેક્ટ બનાવીશ અને એ ઓબ્જેક્ટની મદદથી પછી હું એનો ડેટા અને એની મેથડને એક્સેસ કરી શકું. રાઈટ. તો ધ પોઈન્ટ વોઝ સ્ટેટિક કેમ કે જાવાની અંદર બધું આ રીતે જ થાય. મારે તમને કંઈ બી એપ્લિકેશન બનાવીને આપવી છે તમારા રિલેટેડ જાવાથી બનાવી છે, મારે કેટલી વસ્તુ કમ્પલસરી કરવી પડે. એક પહેલાં તો ક્લાસ બનાવીશ સ્ટુડન્ટ, એ ક્લાસના પછી ઓબ્જેક્ટ બનાવીશ, પછી એ ઓબ્જેક્ટની મદદથી હું ડેટા કોલ કરી શકું, એ ઓબ્જેક્ટની મદદથી એક્શન્સને કોલ કરી શકું. કે હું શું કરીશ, S1 ડોટ નેમ, S1 ડોટ એનરોલમેન્ટ નંબર, S2 ડોટ સબમિટ અસાઇનમેન્ટ, રાઈટ. જે તે સ્ટુડન્ટના નામનો ઓબ્જેક્ટ બનાવીશ અને એના પછી ડેટાને મેથડ એક્સેસ કરી શકીશ. આ તમારે કરવું કમ્પલસરી જાવામાં છે. પણ એનું તમારે એનાથી છૂટી જોઈએ કે મને કોઈક વખતે નહીં જરૂર, મને નહીં જોઈતા ક્લાસ, મને નહીં બનાવવા ઓબ્જેક્ટ, તો એ કેસમાં હું શું કરીશ, આગળ સ્ટેટિક લખીશ. તો એનો મતલબ શું કે આ જે મેઇન મેથડ છે એને મારે યુઝ કરવી છે, તો આઈ ડોન્ટ નીડ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ. મેઇન મેથડને વાપરવા માટે મારે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નહીં પડે. ગોટ ઇટ. સ્ટેટિકનું મેં તમને લખાયેલું હશે, નોટમાં લખેલું હશે, જોઈ લો, ચેક કરી લો. સ્ટેટિક મતલબ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, લખેલું છે. થોડા પેજીસ એવું હોય ને તો ડેડિકેટેડલી અલગ રાખી દેજો, આખો અલગથી ચોપડો સ્કૂલ ટાઈમની વસ્તુ અલગ છે, એ કરો ના કરો, બટ એટલીસ્ટ ક્રિએટ અ પાર્ટીશન કે જવાનું કન્ટિન્યુઅસલી ક્લાસમાં લખો. તો આ નોટ્સ બિકોઝ ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. હું તમને આ સ્લાઇડ આપીશ બટ એની અંદર ડોટ્સ કનેક્ટ કરવા, માઇન્ડ મેપ બનાવવાની જરૂર છે. માઇન્ડ મેપ તમારો નોટ્સથી બનશે જેમ જેમ. નેક્સ્ટ હવે પબ્લિક. પબ્લિક મતલબ શું કીધું મેં, જનહિત મેં જારી. આ વસ્તુ છે મેં બનાવ્યું છે, કોઈ બી જાવા ફાઇલની અંદર કોઈ બી વ્યક્તિ વાપરી શકે, મારું પોતાનું નહીં. બરાબર. ધીસ ઇઝ પબ્લિક. અને તો શોર્ટમાં આ પ્રોગ્રામ જે છે અહીંયા શું કહેવામાં છે કે મેઇન મેથડ મારી પબ્લિક હશે. એને બનાવવા માટે મારે ઓબ્જેક્ટ નહીં બનાવવા પડે. એ આઉટપુટમાં કશું નહીં આપે, એ ઇનપુટમાં સ્ટ્રિંગનો એરે લેશે અને પછી એ કામ કરી આપશે મને પ્રિન્ટ કરવાનો. થોડું કોમ્પ્લિકેટેડ છે કારણ કે વી નીડેડ 2 lectures ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. બરાબર. ખાલી આ PSVM પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આ સમજતા આપણને 2 લેક્ચર લાગ્યા. બટ એકવાર આ સમજાઈ ગયું તો આનો ફાયદો એ છે કે GTUમાં જવામાં કોઈ બી કોડ આવે, કંઈ આવડે નહીં આવડે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્સ બ્રેકેટ કરો, પ્રિન્ટ સમથિંગ, ઇનપુટ આઉટપુટ સમથિંગ, આટલું લખશો ને તો તમે મતલબ ક્વાર્ટર પેજ તો ભરી દેશો. એક પેજનો કોડ હશે, આગળની અંદરની કથા આવડી કે નહીં આવડી, શું લખવાનું, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્સ બ્રેકેટ, એની અંદર પછી પ્રિન્ટવાળા 2-3 સ્ટેટમેન્ટ લખો. જો આગળના શરૂઆતના કોડ સારા લખ્યા હશે અને પાછળ કદાચ કંઈક મિસ્ટેક થઈ ગઈ તો આના ભરોસે કદાચ પાસ થઈ જવો. નાવ હવે જે હાર્ટ ઓફ જાવા કહી શકીએ કે જાવાની અંદર મેં તમને કીધું દરેક વસ્તુ શું કરવી પડે, ક્લાસ બનાવવા પડે. તો ક્લાસ જાવામાં કઈ રીતે બનાવી શકો કે ક્લાસ હેલો વર્લ્ડ, અને એ ક્લાસ કેવો છે, પબ્લિક ક્લાસ. ધેટ્સ ઇટ. આમાં ડિટેલમાં સમજવા માટે કશું નથી. ક્લાસનું નામ શું છે, અહીંયા જે છે એ ક્લાસનું નામ શું છે, હેલો વર્લ્ડ ઇઝ અ ક્લાસ. ક્લાસનું નામ છે હેલો વર્લ્ડ. જ્યારે હું તમારો ડેટા રાખીશ તો ક્લાસનું નામ શું રાખીશ, સ્ટુડન્ટ રાખીશ. જ્યારે હું એમેઝોનની વેબસાઇટ જેવી વેબસાઇટ બનાવીશ તો અલગ અલગ ક્લાસીસ બનાવીશ. કયા કયા ક્લાસીસ બનાવીશ, સેલર, બાયર, યુઝર હોઈ શકે, પ્રોડક્ટ હોઈ શકે. આ રીતે તમે અલગ અલગ ક્લાસીસને બનાવશો. ક્લિયર. હવે આ વસ્તુ સેમ તમને અહીંયા આપેલી છે. વોટ વી કેન ડુ, ટાઈમ કહી શકશો મને? વિલ ટેક અ બ્રેક હિયર અને પછી આગળનો કન્સેપ્ટ ઇફ યુ ગાઈઝ વોન્ટ વી કેન કન્ટિન્યુ. થોડા અહીંયાથી આપણે સ્ટોપ કરીએ છીએ.